ચાલો ધોરણ 9 ના વાલા બાળકો, કેમ છો દરેક બાળકો? મજામાં? હવે આપણે ગયા લેક્ચરમાં ભણી રહ્યા હતા ચેપ્ટર 1 અને પહેલા ચેપ્ટરની અંદર ગયા લેક્ચરમાં જે આપણે થોડું ઘણું ભણ્યા એનું આપણે પુનરાવર્તન કરી લઈએ. ત્યારબાદ આપણે આજનો લેક્ચર જે છે એ આગળ આપણે ભણશું. હવે ગયા લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનું શાસન ભારતમાં કેવી રીતે સ્થપાય છે. તો એના માટે બે યુદ્ધ આપણે ભણ્યા હતા. બે યુદ્ધ છે એ મોસ્ટ ટાઈમપી છે. પહેલું યુદ્ધ આપણે ભણ્યા હતા પ્લાસીનું યુદ્ધ અને બીજું યુદ્ધ ભણ્યા હતા આપણે બક્સરનું યુદ્ધ. બરાબર. પછી આપણે બે ગવર્નર જનરલ વિશે ભણ્યા હતા. આઈ થિંક એક વોરન હેસ્ટિંગ હતો અને એક કોર્નવાલિસ હતો. આ બે વિશે આપણે ભણ્યા હતા. બરાબર. હવે પ્લાસીનું યુદ્ધ છે એની અંદર આપણે એવું ભણ્યા કે ભાઈ ઈસવીસન 1757 23 જૂનના રોજ આ ઘટના બની. બરાબર. બંગાળનો એક રાજા સિરાજુદ્દૌલા, સ્વભાવ કેવો હતો એનો? ઉતાવળિયો સ્વભાવ, જેના કારણે પોતાના રાજ્યની અંદર ઘણા બધા એના કેવા હતા? વિરોધી હતા. હવે એના શાસનની અંદર અંગ્રેજો પોતાની વ્યાપારી મથકોની ફરતે કિલ્લેબંધી કરે છે. હવે સિરાજુદ્દૌલાને ખબર પડે છે એટલે સિરાજુદ્દૌલા કિલ્લેબંધી તોડાવી નાખે છે. એટલે અંગ્રેજો આ સમાચાર ક્યાં આપે છે? કલકત્તામાં રોબર્ટ ક્લાઇવને, જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શું હોય છે? હેડ હોય છે. રોબર્ટ ક્લાઇવ એક નાનકડું સૈન્ય લઈ બંગાળ પહોંચે છે, પણ એને ખબર છે કે આપણે સીધી રીતે સિરાજુદ્દૌલા સાથે યુદ્ધ કરશું તો આપણે જીતી શકવાના નથી. એટલે એક કાવતરું રચે છે. બરાબર. જે સિરાજુદ્દૌલાનો જે સેનાપતિ હોય મિર્જાફર અને એનો એક ખાનગી મંત્રી હોય અમીચંદ, એને પોતાના કાવતરામાં સામેલ કરે છે. 23 જૂન ઈસવીસન 1757ના રોજ પ્લાસીના મેદાન, બરાબર, પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદથી નજીક, એ શું જાહેર કરે છે? યુદ્ધ જાહેર કરે છે. કાવતરા મુજબ મિર્જાફર છે એ યુદ્ધમાં કેવો રહે છે? નિષ્ક્રિય રહે છે. એટલા માટે યુદ્ધ અડધા દિવસમાં કેવું થઈ જાય છે? પૂરું થઈ જાય છે. સિરાજુદ્દૌલાના દગાથી ખૂન કરી નાખવામાં આવે છે અને અંગ્રેજો આ યુદ્ધમાં જીતી જતા મિર્જાફર બંગાળનો રાજા બને છે. અંગ્રેજોને 24 પરગણા શું મળે છે? જમીન મળે છે. આ પ્લાસીનું યુદ્ધ. એની પછી નેક્સ્ટ ટોપિક આપણે ભણ્યા હતા બક્સરનું યુદ્ધ. તો એનું થોડુંક રિવિઝન કરી નાખીએ. હવે બક્સરનું યુદ્ધ ને પ્લાસીનું ઘટના આખી તમે જો કન્ટિન્યુ જ છે, પણ બે યુદ્ધ થયા એટલે એને વચ્ચેથી કટકો કરીને બે યુદ્ધના અંદર એનું વિભાજન કરવામાં આવેલું છે. હવે જો બંગાળનો રાજા કોણ હોય છે? સિરાજુદ્દૌલા, મિર્જાફર. બંગાળનો રાજા કોણ હોય છે? મિર્જાફર હોય છે. હવે મિર્જાફરના સમયમાં અંગ્રેજો છે ને એ પુષ્કળ ધન કમાય છે, પણ અંગ્રેજોને એવી લાલચ જાગે છે કે જો જે મિર્જાફરને હટાવીને આપણે એક એવો રાજા મૂકીએ કે જે સંપૂર્ણ આપણા કહ્યામાં માને તો હજી આપણને આના કરતાં પણ ધન કેવું મળે? વધારે મળે. એટલે મિર્જાફરને હટાવીને એ હવે લાવે છે મિર્જાફરનો જમાઈ મીર કાસિમ. મીર કાસિમ તો એનો દાદો નીકળ્યો. બરાબર. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લાગ્યું કે ભાઈ મીર કાસિમ જે છે એ તો આપણું માનતો નથી, ઈસ્ટ ઇન્ડિયા કંપની જોખમમાં. બરાબર. આપણા હાથમાં બંગાળા રહેશે નહીં જો મીર કાસિમને રાજા રહેવા દેશું તો. એટલે એ મીર કાસિમને પાછો હટાવે છે અને ફરીવાર પાછો કોને લાવે છે? મિર્જાફરને. જેવો મીર કાસિમને પદ ઉપરથી હટાવવામાં આવે એટલે મીર કાસિમ જે છે એ નક્કી કરે છે કે આ અંગ્રેજો સાથે મારે શું કરવું છે? યુદ્ધ કરવું છે. મીર કાસિમ છે એ અવધના રાજાની મદદ માટે જાય છે. અને અવધમાં કયા રાજાનું શાસન હતું? શાહ આલમ. અવધના રાજા છે એ મીર કાસિમને મદદ કરે છે. અંગ્રેજો સામે 22 ઓક્ટોબર 1764માં યુદ્ધ જાહેર કરવામાં આવે છે અને ત્યાં આગળ યુદ્ધ જાહેર થતાં બક્સરના યુદ્ધમાં પણ અંગ્રેજો જીતી જાય છે અને આ જે સંયુક્ત સેના છે એની શું થાય છે? હાર થાય છે. અને બક્સરનું યુદ્ધ અંગ્રેજો જીતે એટલે બંગાળા, બિહાર અને ઓરિસ્સા અને દીવાની સત્તા કોને મળે છે? અંગ્રેજોને મળે છે. બરાબર. ત્યાર પછી આપણે કંપની શાસનનો વિકાસ કે અંગ્રેજો ધીમે ધીમે પોતાની સત્તા કેવી રીતે આગળ ધપાવે છે એમાં વોરન હેસ્ટિંગ વિશે ભણ્યા કે ભાઈ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો કે વોરન હેસ્ટિંગ. બરાબર. મૈસૂર વિગ્રહ થયો, મરાઠા વિગ્રહ થયો એના સમયમાં. અને એની પછી આવે છે બીજો ગવર્નર જનરલ કોણ? કોર્નવાલિસ.
હવે કોર્નવોલિસ પછી એની પછી આવે છે સર જોહન શોર. એટલે હવે આપણે ભણશું સર જોહન શોર વિશે. કોની વિશે ભણશું આપણે હવે? તો કે સર જોહન શોર, ગવર્નર જનરલ નંબર 3, સર જોહન શોર. ચાલો હવે જો આની વિશે તમારે કેટલું યાદ રાખવાનું છે? તો કે આટલું યાદ રાખવાનું છે. કેટલું યાદ રાખવાનું છે? આટલું યાદ રાખવાનું છે. જે આપણે અહીંયા ટોપિક લખીએ એટલું યાદ રાખવાનું છે. હવે જો તમને એવો પ્રશ્ન પૂછાય કે કયા ગવર્નર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી હતી, તો તમારે શું લખવાનું? સર જોહન શોર. એટલે આણે કેવી નીતિ અપનાવેલી? તો કે આણે નીતિ અપનાવેલી તટસ્થતાની નીતિ. એટલે આ વ્યક્તિ કેવો હતો? તટસ્થતાની નીતિ. હવે જો આને તટસ્થતાની નીતિ અપનાવી એટલે જો અહીંયા આપણે શું કીધું છે કે એક બાજુ મરાઠાઓ કેવા બન્યા? શક્તિશાળી બન્યા. એક બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની પ્રતિષ્ઠા કેવી થઈ? તો કે એની પ્રતિષ્ઠા ઘટી, અંગ્રેજોનું મહત્વ ઘટ્યું ને મરાઠી રાજાઓ બધા કેવા બન્યા? શક્તિશાળી બન્યા. કોના સમયમાં? સર જોહન શોર. હવે એ બધું કોના કારણે થયું? તો કે સર જોહન શોરે કેવી નીતિ અપનાવેલી? તટસ્થતાની નીતિ અપનાવી હતી. કેવી નીતિ અપનાવી હતી? તટસ્થતાની. બસ આમાં ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે. એને શું કાર્ય કર્યા, એના સમયમાં શું થયું, કાંઈ આપણને માહિતી આપે એ નથી. હવે સર જોહન શોર એની પછી આવે છે એક જબરજસ્ત પ્રાણી જેનું નામ છે વેલેસ્લી. કોણ આવે છે હવે? વેલેસ્લી. ચાલો હવે આ જે છે ટોપિક એ મોસ્ટ આઈએમપી છે. આઈએમપી નો મતલબ શું? આઈએમ પોતે કપડા ધોતે. હવે આ વેલેસ્લી છે એની સહાયકારી યોજના છે એ તમારે યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે? સહાયકારી યોજના. હવે જો વેલેસ્લી આવે એટલે એક સરસ મજાની એક યોજના દાખલ કરે છે, જે યોજનાનું નામ છે સહાયકારી યોજના. એટલે હવે તમારે યાદ રાખવાનું કે વેલેસ્લી પોતે એક યોજના દાખલ કરે છે. કઈ યોજના દાખલ કરે છે? તો કે સહાયકારી યોજના. સહાયકારી યોજના સંઘ આવું એક નામ આપે છે. હવે જો આમાં સહાયકારી શબ્દ કેવો છે કે ભાઈ તમને પહેલી વખતે એવું લાગે કે ભાઈ જે રાજા આ યોજના સ્વીકારે એને કંઈક સહાય આપવામાં આવતી હશે, પણ ખરેખર એમાં સહાય કાંઈ નહોતી. આ યોજના જે રાજા સ્વીકારે ને એને ઘણી બધી વેલેસ્લીની શરતોનું પાલન કરવું પડતું. હવે તમારી બુકની અંદર શરતો જે છે તમારા મટીરિયલની અંદર બોક્સની અંદર આપી છે, પણ એ શરતો તમારે પાકી કરવાની છે. હવે જો એની શરતો કઈ કઈ હતી તો એની શરતો જોઈએ આપણે કે ભાઈ સહાયકારી યોજનાની શરતો કઈ કઈ હતી. તો એની બધી શરતો જે છે જોઈએ આપણે. શરત નંબર 1, કંપનીનું તાલીમ પામેલું લશ્કર સ્વીકારવું પડતું, સૈન્ય સ્વીકારવું પડતું. એટલે શરત નંબર 1, કંપનીનું સૈન્ય સ્વીકારવું. જે રાજા સહાયકારી યોજના સ્વીકારે એટલે કંપનીનું તાલીમ પામેલું સૈન્ય જે છે એને સ્વીકારવું પડતું. એને એટલે કોણે? જે રાજાએ સહાયકારી યોજના સ્વીકારી હોય એ રાજાએ કંપનીનું તાલીમ પામેલું સૈન્ય સ્વીકારવું પડતું. હવે જો તેના બદલામાં લશ્કરનો ખર્ચ કોને ઉપાડવાનો? તો કે રાજાએ. લશ્કરનો ખર્ચ કોને ઉપાડવાનો? તો કે રાજાએ. બરાબર. માનો કે કોઈ રાજાએ સહાયકારી યોજના સ્વીકારી એટલે ફરજિયાત તેને અંગ્રેજોનું તાલીમ પામેલું સૈન્ય સ્વીકારવાનું, જે પોતાના રાજ્યનું બહારથી કે આંતરિક કોઈ આક્રમણથી શું કરશે? રક્ષણ. પણ એ લશ્કરનો બધો ખર્ચો પાછો અંગ્રેજો ન આપે. કોણ આપે? રાજા આપે. જો કોઈ રાજા એમ કે અમે લશ્કરનો ખર્ચો નહીં આપીએ કે તો શું કરવાનું? તો કે લશ્કરનો ખર્ચમાં જેટલો ખર્ચ થાય ને એટલી આવકવાળો પ્રદેશ રાજાએ કોને આપી દેવાનો? અંગ્રેજોને આપી દેવાનો. જો ખર્ચ ન આપવો હોય તો શું કરવાનું? એટલી આવકવાળો કોઈ વિસ્તાર જે છે રાજાએ કોને આપી દેવાનો? અંગ્રેજને આપી દેવાનો. એની પછી અંગ્રેજોની પરમિશન વગર યુદ્ધ નહીં કરવાનું. શરત નંબર 3, અંગ્રેજોની
પરમિશન લેવાની. શેના માટે? તો કે યુદ્ધ માટે. જો કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કરવું હોય અથવા કોઈ પણ રાજ્યના રાજા સાથે કરાર કરવા હોય, સંધિ કરવી હોય, તો અંગ્રેજોની પરમિશન લેવાની. અંગ્રેજોની પરમિશન લીધા વગર યુદ્ધ કે કરાર કે કોઈ સંધિ કરવાની નહીં. એની પછી દરબારમાં એક પ્રતિનિધિ અંગ્રેજ, દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખો. જે રાજા સહાયકારી યોજના સ્વીકારે એના રાજ્યના દરબારની અંદર ફરજિયાત એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો, જે આખા રાજ્યની જે કારોબારી છે, બરાબર, કાર્યભાર જે છે એના પર દેખરેખ રાખી શકે. અને છેલ્લું, કોઈ વિદેશીને નોકરી પર રાખવાનો નહીં. કેટલામી શરત? છેલ્લામી શરત, કોઈ પણ વિદેશીને નોકરી પર રાખવો નહીં. જે રાજ્યના રાજા સહાયકારી યોજના સ્વીકારે એટલે એ રાજ્યની અંદર કોઈ પણ ઇંગ્લેન્ડના અંગ્રેજો સિવાય કોઈ બીજા વિદેશીને કોઈ પણ રાજ્યમાં નોકરી પર રાખવો નહીં. કેટલી શરતો છે? આ 5 શરતો છે. કેટલી શરતો છે? આ 5. જે રાજા સહાયકારી યોજના સ્વીકારે એને કમ્પલસરી આ 5 શરતોનો શું કરવો પડતો? સ્વીકાર કરવો પડતો, ફરજિયાત. હવે જો આ યોજના છે ને એ મીઠા ઝેર જેવી હતી, બરાબર. જો તમારા મટીરિયલમાં લખેલું છે અથવા તો ટેક્સ્ટબુકમાં કે ભાઈ કયા કયા રાજાઓ એવા હતા જેને સહાયકારી યોજના સ્વીકારી, તો કે હૈદરાબાદના નિઝામ, મૈસૂરના રાજા, અવધ, ગાયકવાડ, બરાબર. આ બધા રાજ્યો એવા હતા કે એના રાજાઓ જે છે એને સહાયકારી યોજના સ્વીકારી. આ યોજના છે ને એ મીઠા ઝેર સમાન હતી. કેવી હતી આ યોજના? તો કે આ યોજના છે મીઠા ઝેર જેવી, બરાબર. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતના ઇતિહાસમાં કઈ યોજનાને મીઠા ઝેર સમાન માનવામાં આવે છે, તો તમારે જવાબ લખવાનો સહાયકારી યોજના, બરાબર. ભારતના ઇતિહાસમાં કઈ યોજનાને મીઠા ઝેર સમાન માનવામાં આવે છે, તો જવાબ શું લખવાનો? સહાયકારી યોજના. સહાયકારી યોજના શરૂ કરનાર કોણ? વેલેસ્લી. હવે વેલેસ્લી શું કરે છે? તો કે એણે સહાયકારી યોજનાનો અમલ કરી અને ઘણા બધા રાજ્યોને આવી લાલચો આપીને, બરાબર, પોતાના અંડરમાં લઈ લીધા કે ભાઈ તમને અમે સૈન્ય આપશું, તમારું અમે રક્ષણ કરશું, તમારા રાજ્યનું સારામાં સારું સંચાલન કરશું, અને આમ ને તેમને કેટલાય બાના હેઠળ ઘણા બધા રાજાઓને સહાયકારી યોજના પરાણે સ્વીકાર આવીને પોતાના કબજામાં એને લઈ લીધા. હવે વાત આવે છે મૈસૂરની. તો મૈસૂરમાં એ વખતે રાજા કોણ હતા? ટીપુભાઈ, ટીપુ સુલતાન. ટીપુ સુલતાને કીધું તમે સહાયકારી યોજના સ્વીકારો. ટીપુ સુલતાને સહાયકારી યોજના સ્વીકારવાની શું પાડી? ના પાડી. હવે ટીપુ સુલતાને ના પાડી એટલે હૈદરાબાદના રાજા કોણ? નિઝામ. એનો સાથ મેળવીને મૈસૂર ઉપર અંગ્રેજો શું કર્યું? આક્રમણ, બરાબર. એટલે હવે એની માહિતી તમારે યાદ રાખવાની કે ટીપુ સુલતાન આની સામે આક્રમણ કોણ કરે છે? તો કે અંગ્રેજો. અને અંગ્રેજોને સાથ કોણ આપે છે? નિઝામ, બરાબર. આપણે આગળ ભણી ગયા કે ઘણા બધા આપણા ભારતના રાજાઓ એવા હતા કે જે કોની તરફેણમાં હતા? અંગ્રેજોની તરફેણમાં. કાંઈક ને કાંઈક લાલચના બાના હેઠળ એ અંગ્રેજોની તરફેણમાં હતા. અંગ્રેજોને શું આપતા? એ સાથ આપતા. એટલે નિઝામ જે છે, હૈદરાબાદના રાજા છે, એને અંગ્રેજો છે એને હૈદરાબાદના નિઝામનો સપોર્ટ લીધો અને મૈસૂર ઉપર શું કર્યું? એણે આક્રમણ કર્યું. અને આ મૈસૂર માટે કેટલામો વિગ્રહ હતો? ચોથો વિગ્રહ હતો. આમાં ટીપુ સુલતાનનું શું થાય છે? મૃત્યુ થાય છે. આ ભાઈ જે છે એનું શું થઈ જાય છે આની અંદર? તો કે આની અંદર થઈ જાય છે મૃત્યુ, બરાબર. આપણે આગળ ભણી ગયા કે મૈસૂર મેળવવા માટે અંગ્રેજોએ ટોટલ કેટલા વિગ્રહ કર્યા? તો કે મૈસૂર મેળવવા માટે અંગ્રેજોએ ટોટલ 4 વિગ્રહ કર્યા. કેટલા વિગ્રહ કર્યા? 4. 2 વિગ્રહ કોની સાથે કર્યા? ટીપુ સુલતાનના પિતા જેનું નામ શું હતું? હૈદર અલી. 2 વિગ્રહ એના માટે એની સાથે કર્યા. ત્રીજો વિગ્રહ અને ચોથો વિગ્રહ કોની સાથે કર્યો? એનો પુત્ર ટીપુ સુલતાન સાથે. એમાં ત્રીજો વિગ્રહ છે ટીપુ સુલતાન હારી જાય છે અને અંગ્રેજોની સાથે સંધિ કરે છે. આપણે આગળ ભણી ગયા કોના સમયમાં? કોર્નવોલિસના સમયમાં, બરાબર. કોર્નવોલિસના સમયમાં ટીપુ સુલતાન સામે અંગ્રેજો યુદ્ધ કરે છે. એ ત્રીજો વિગ્રહ હોય છે જેની અંદર ટીપુ સુલતાન હારી જાય છે.
એટલે સંધિ કરવી પડે છે. અને ચોથો વિગ્રહ જે છે વેલેસ્લીના સમયમાં થાય છે સહાયકારી યોજના માટે, જેમાં ટીપુ સુલતાન લડતા લડતા શું પામે છે? મૃત્યુ પામે છે. અને મૈસૂર આખું કોને મળી જાય છે? અંગ્રેજોને. તો અહીંયા વેલેસ્લીની વાત થઈ ગઈ પૂરી. જો તમને સહાયકારી યોજના પૂછાય તો તમારે અહીંયાથી શરૂ કરીને આટલી વસ્તુ લખવાની રહે. એમાં સહાયકારી યોજનાની શરતો કમ્પલસરી લખવાની રહેશે. તમને માત્ર 2 માર્કમાં એવું પણ પૂછાય કે ભાઈ સહાયકારી યોજનાની શરતો લખો. કેટલા માર્ક્સની અંદર? 2 માર્ક્સમાં તમને એવું પૂછાય કે ભાઈ સહાયકારી યોજનાની શરતો લખો, તો તમારે માત્ર શું લખવાનું રહે? શરતો. તો કેટલી શરતો લખવાની? આ 5 જે શરતો છે એ શરતો તમારે લખવાની રહેશે. ચલો, હવે આવે છે વેલેસ્લીનો સમય પૂરો થઈ ગયો. હવે એની પછીના નંબર ઉપર 5મા નંબર ઉપર હવે આવે છે હેસ્ટિંગ્સ. જો હવે ઓલો જે હતો ને એ વોરન હેસ્ટિંગ્સ હતો અને આ લોર્ડ હેસ્ટિંગ્સ હતો. એટલે હેસ્ટિંગ્સ નામનો શબ્દ લાગે એટલે તમારે એ નહીં સમજવું ને કે ઓલો વોરન હેસ્ટિંગ પાછો આવે છે. એ વોરન હેસ્ટિંગ્સ હતો જે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ હતો. ને આ માત્ર કોણ છે? ખાલી હેસ્ટિંગ્સ, એટલે આ લોર્ડ હેસ્ટિંગ્સ છે. હવે જો હેસ્ટિંગ જ્યારે આવ્યો ત્યારે તેને નેપાળ સાથે યુદ્ધ કરી અને ગુરખાઓને લશ્કરમાં શું કર્યા? સામેલ કર્યા. બરાબર, એટલે તમારે આ મુદ્દો યાદ રાખવાનો. સૌથી પહેલા આવીને એને નેપાળ સાથે શું કર્યું? તો કે નેપાળ સાથે યુદ્ધ કર્યું અને ગુરખાઓ જે છે બરાબર એને પોતાના લશ્કરમાં શું કર્યા? સામેલ. પહેલા ગુરખાઓ એટલે ટૂંકમાં નેપાળના સૈનિકો, બરાબર, નેપાળ સાથે યુદ્ધ કર્યું, નેપાળને હરાવી દીધું અને નેપાળના જે સૈનિકો હતા ગુરખાઓ એને પોતાના લશ્કરમાં સામેલ કરી દીધા. બરાબર, જે તાલીમ પામેલા જે ગુરખાઓ હતા એને પોતાના લશ્કરમાં શું કર્યો? સામેલ. અને પિંઢારાઓ જે છે એને પોતાના અંકુશમાં, પિંઢારા નામની એક પ્રજાતિ, એ બધાને પોતાના અંકુશ નીચે લઈ લીધા અને ત્રીજા મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થાપની, મતલબ કે ત્રીજો મરાઠા વિગ્રહ થયો. આના સમયની અંદર ત્રીજો મરાઠા વિગ્રહ. જો આની અંદરથી તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતના ઇતિહાસમાં, અંગ્રેજોના ઇતિહાસની અંદર ત્રીજો મરાઠા વિગ્રહ કોના સમયમાં થયો? તો તમારે કોનું નામ લખવાનું? હેસ્ટિંગ્સ. બરાબર, ત્રીજો મરાઠા વિગ્રહ કોના સમયમાં થયો? તો તમારે જવાબમાં શું લખવાનું છે? હેસ્ટિંગ. હેસ્ટિંગના સમયમાં ત્રીજો મરાઠા વિગ્રહ થયો. ચલો, હવે એની પછી આવે છે વિલિયમ બેન્ટિક, નંબર 6 ઉપર. વિલિયમ બેન્ટિક કેટલામાં નંબર ઉપર આવે છે? 6થા નંબર ઉપર. હવે જો વિલિયમ બેન્ટિકના સમયમાં એ કેવું કામ કરે છે? તો જો વિલિયમ બેન્ટિક જે છે એ આપણા ભારતના ઇતિહાસમાં ઉદાર ગવર્નર જનરલ કહેવાય છે. એટલે પહેલો મુદ્દો તમારે આ યાદ રાખવાનો. આ કેવો વ્યક્તિ છે? તો કે ઉદાર ગવર્નર જનરલ. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતના ઇતિહાસમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તમારે જવાબ શું લખવાનો? વિલિયમ બેન્ટિક. બરાબર, ભારતના ઇતિહાસમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તમારે જવાબ શું લખવાનો? વિલિયમ બેન્ટિક. હવે જો અગાઉના ગવર્નર જનરલોએ જે સામ્રાજ્યવાદની નીતિઓ અપનાવી હતી એનાથી જે અસંતોષ ઊભો થયો હતો, બરાબર, જે આપણા લોકોમાં જે અસંતોષ હતો એ અસંતોષના કારણે બધા ભારતના લોકો પાછા એક થઈ અને અંગ્રેજોનો વિરોધ ન કરે એટલા માટે ઉદાર નીતિ અપનાવી હતી. જો અંગ્રેજો બહુ ચાલાક હતા. અંગ્રેજોને ખબર પડે કે હવે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ રહી છે, હવે ભારતના લોકોમાં અસંતોષ વધારે ઊભો થયો છે, કંઈક લડત ચાલુ થવાની તૈયારી છે, ત્યારે એ સમયમાં અંગ્રેજો છે એ ગવર્નર જનરલ તરીકે કોને મૂકી દેતા? જે ઉદાર વ્યક્તિ હોય. જેવો ઉદાર વ્યક્તિ આવે, લોકોનું કલ્યાણ કરે એટલે ભારતના લોકોનો અસંતોષ પાછો કેવો બેસી જાય? નીચે બેસી જાય. એટલે આ વિલિયમ બેન્ટિકને મૂકવામાં આવ્યો. હવે આવે છે એની પછી ડેલહાઉસી, નંબર 7. હવે ડેલહાઉસી જે છે એ પોતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વિસ્તારવા માટે
કઈ નીતિ અપનાવે છે? ખાલસા નીતિ. કઈ નીતિ અપનાવે છે? ખાલસા નીતિ. આ યાદ રાખવાનું. જીત, જપ્તી અને ખાલસા. ખાલસા કરવું એટલે જપ્ત કરી લેવું અથવા તો જીતી લેવું અથવા તો મેળવી લેવું, આ બધાને મિનિંગ થાય. બરાબર. એનો સમય છે ઈસવીસન 1848 ડેલાઉસી જે છે એ ગવર્નર જનરલના પદ ઉપર આવે એટલે એ પોતે ખાલસા નીતિ અપનાવે છે. હવે ખાલસા નીતિમાં તમે જો ઘણા બધા રાજ્યને એ યુદ્ધ દ્વારા ખાલસા કરે છે. યુદ્ધ દ્વારા એટલે કે જે રાજ્યનું સૈન્ય નબળું હોય તો સીધે સીધું એની પર આક્રમણ કરે અને જીતી લે. દાખલા તરીકે પંજાબ છે, પેગુ નામનો વિસ્તાર છે, એ યુદ્ધ દ્વારા ખાલસા કરવામાં આવે છે. ઘણા બધા રાજા છે એને પુત્ર નથી હોતો, એ અપુત્ર અવસાન પામે છે એટલે વારસાગતમાં એનું રાજ્ય કેવું થઈ ગયું? બિનવારસી થઈ ગયું. તો એ રાજ્ય પછી બિનવારસી છે કોણ લઈ લે છે? અંગ્રેજો. દાખલા તરીકે આમાં ઉદાહરણ આપ્યા છે જો એની અંદર સતારા, જૈતપુર, સંબલપુર, મધ્યપ્રદેશ, ઝાંસી, બઘાત, નાગપુર વગેરે. ઘણા બધા રાજ્ય એવા છે કે એનો વહીવટ વ્યવસ્થિત ચાલતો નથી એટલે અંગ્રેજો બાનું કાઢે છે કે જો તમે રાજા અમને વહીવટ આપી દો તો તમારા રાજ્યનો વહીવટ અમે વ્યવસ્થિત કરશું, તમારા રાજ્યનું સંચાલન અમે વ્યવસ્થિત કરશું. એટલે ગેરવહીવટના બાને ઘણા રાજ્યને શું કરવામાં આવે છે? ખાલસા કરવામાં આવે છે. દાખલા તરીકે અવધ નામનું રાજ્ય છે, એને કીધું કે તમારા રાજ્યનો વહીવટ વ્યવસ્થિત ચાલતો નથી, તમારું રાજ્ય અમને આપી દો. બરાબર. એટલે અવધ નામના રાજ્ય પર અંગ્રેજો સત્તા સ્થાપી દે છે. એની પછી છે કરજની ઉઘરાણી ધણે. ઘણા બધા રાજ્ય એવા હોય છે કે એની પર દેવું બહુ થઈ ગયું હોય એટલે અંગ્રેજો કહે કે તમે અમને રાજ્યનું સંચાલન આપો, તમારા રાજ્યનું બધું દેવું અમે ચૂકતે કરી દઈશું, તમારા રાજ્યનું બધું લેણું અમે ચૂકતે કરી દઈશું. રાજા તો રાજ્યનું રેડ થઈ જાય દેવું ચૂકતે થાય એટલે રાજ્ય આપી દેવામાં આવે. પછી ધીમે ધીમે અંગ્રેજોની સત્તા ત્યાં આવી જાય. એની પછી નામ માત્રની સત્તાનો અંત લાવીને ઘણા બધા રાજ્યમાં નામ માત્રની સત્તા, અંગ્રેજોની શાસન અંગ્રેજોનું જ હોય, રાજા ખાલી નામ માત્ર ના હોય. ત્યાંથી રાજાને હટાવી લેવામાં આવે છે. દાખલા તરીકે કર્ણાટક ને તાંજોર, હવે એ સીધું કોણ પોતાના અંડરમાં લઈ લે છે? અંગ્રેજો. એટલે આવા અલગ અલગ બાના હેઠળ ડેલાઉસી જે છે એ રાજ્યને શું કરે છે? ખાલસા કરે છે, મતલબ કે જીતી લે છે. હવે જો ડેલાઉસીના સમયમાં ઘણા બધા એ સુધારાવાદી ગવર્નર જનરલ કહેવાય. ડેલાઉસી જે છે એ કેવો કહેવાય? તો કે સુધારાવાદી. બરાબર. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતના ઇતિહાસની અંદર સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તમારે જવાબ શું લખવાનો? ડેલહાઉસી. ભારતના ઇતિહાસની અંદર સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તમારે જવાબ શું લખવાનો છે? ડેલહાઉસી. હવે જો એના સમયમાં કયા કયા સુધારાઓ થયા તો એ સુધારાઓ છે એ તમારે યાદ રાખવાના છે. તમને માત્ર ને માત્ર ખાલી એવું પૂછાય કે ડેલહાઉસીના સમયમાં કયા કયા સુધારાઓ થયા તેની માહિતી આપો તો એના સુધારાઓ આપણે નંબર આપીને યાદ રાખીએ છીએ. સુધારા તમારે યાદ રાખવાના છે. સુધારા નંબર 1, 1853 મુંબઈથી થાણા પ્રથમ રેલવે. 1853 ની અંદર મુંબઈથી થાણા પ્રથમ રેલવે. બરાબર. આપણા ભારતની અંદર પહેલામાં પહેલી જે રેલવે સેવા શરૂ થઈ ઈસવીસન 1853 ની અંદર મુંબઈથી થાણાની વચ્ચે, કારણ કે એ લોકોનો વધારે વ્યાપાર ક્યાં રહેતો હતો? મુંબઈથી થાણા વચ્ચે. તો એ જે પ્રથમ રેલવે સેવા શરૂ થઈ કોના સમયમાં થઈ? તો કે ડેલહાઉસી. ભારતથી ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, બીજો સુધારો, બીજી સુવિધાને શરૂ કરી ભારતથી ઇંગ્લેન્ડ. કયો વ્યવહાર શરૂ કર્યો? તાર વ્યવહાર. એની પછી છે જાહેર બાંધકામ ખાતાની સ્થાપના. ત્રીજું, જાહેર બાંધકામ ખાતું. આની શું કરી? એને સ્થાપના કરી. એની પછીનો સુધારો અંગ્રેજી કેળવણી. સુધારા નંબર 4, અંગ્રેજી કેળવણી. અને સુધારા નંબર 5 એને વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો. વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ. આના માટે શું બનાવ્યો? કાયદા. જો કેટલા સુધારા યાદ રાખવાના છે? 5. સૌથી પહેલા ઈસવીસન 1853 ની અંદર મુંબઈથી થાણા વચ્ચે શું કર્યું? એને રેલવે સેવા શરૂ કરી.
ભારતથી ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, બરાબર. અત્યારે ભારતમાં તાર વ્યવહારની સુવિધા છે, સંદેશાવ્યવહાર ક્ષેત્રે બંધ થઈ ગઈ છે. પહેલાના સમયમાં તાર દ્વારા સંદેશો મોકલવામાં આવતા. 1853 ભારતથી ઇંગ્લેન્ડ સૌ પ્રથમ તાર વ્યવહારની શરૂઆત એ ડેલહાઉસીએ કરેલી. જાહેર બાંધકામ ખાતું, બરાબર. જાહેર બાંધકામ માટે જાહેર બાંધકામ ખાતાની શું કરી? સ્થાપના. અંગ્રેજી કેળવણી વ્યવસ્થા, કે ભાઈ ભારતના લોકો અંગ્રેજી શીખે તો આપણને વહીવટમાં શું રહે? સરળતા રહે. એટલે અંગ્રેજી શિક્ષણ માટેની વ્યવસ્થા કરી. વિધવાઓને પુનઃ વિવાહ કરવાના, બરાબર. કોઈ પણ સ્ત્રી, કારણ કે સતી થવાનો રિવાજ કેવો થઈ ગયો હતો? નાબૂદ થઈ ગયો હતો અંગ્રેજોના પ્રયત્નોથી. એટલે કોઈ પણ સ્ત્રી સતી ન થાય, પોતાનો પતિ મૃત્યુ પામે એટલે પોતે કેવી બને? વિધવા બને. તો એને ફરીવાર લગ્ન કરવાની છૂટ. અને બીજું, બાળ લગ્ન પ્રતિબંધક ધારો, બાળપણમાં લગ્ન નક્કી કરવાના નહીં. તો આ બધા સુધારાઓ છે એ કોના સમયમાં થયેલા છે? ડેલહાઉસીના. એટલે તમને પ્રશ્ન એવો પૂછાય કે ડેલહાઉસીના સમયમાં થયેલા સુધારાઓ જણાવો, તો તમારે આટલા સુધારાઓ છે એ તમારે લખવાના રહેશે. અહીંયા આગળ કંપની શાસનનો વિકાસ, જેટલા ગવર્નર જનરલો આપણે આપેલા છે, બરાબર, એ ટોટલ 7 ગવર્નર જનરલો વિશે વાત થઈ ગઈ. જો આપણે નંબર જ આપેલા છે, તમારે પણ આ જ રીતે યાદ રાખવાનું છે. તમારા મટીરિયલની અંદર પણ મેં નંબર આપીને જ માહિતી આપી છે, ટેક્સ્ટ બુકની જેમ સળંગ માહિતી આપી નથી, જેથી કરીને પર્ટિક્યુલર તમને ખ્યાલ રહે કે કયો ગવર્નર જનરલ છે એના સમયમાં કેવા ફેરફારો થયા, કંપની શાસનનો વિકાસ માટે કેવા ગવર્નર જનરલ કેવી યોજનાઓ પોતાની સાથે લાવે છે, કેવી નીતિઓ અપનાવે છે, એ તમને ખ્યાલ રહે. અહીંયા આગળ આ મુદ્દો થાય છે પૂરો. હવે છેલ્લા 2 ટોપિક બાકી. 2 ટોપિક આપણે પૂરા કરીએ એટલે આજે આપણું આ પહેલું ચેપ્ટર જે છે એ પહેલું ચેપ્ટર થઈ જાય છે પૂરું. હવે એમાં સૌથી પહેલા કંપની શાસનની આર્થિક અસર આપણે જોવાની છે. એટલે સૌથી પહેલા જોશું આપણે કંપની શાસનની કેવી અસર જોશું આપણે? આર્થિક અસર. હવે જો આર્થિક અસર એટલે એનો મતલબ શું? કે અંગ્રેજોના શાસન દરમિયાન આપણા ભારતના વેપાર ઉદ્યોગ, ભારતના જે ગૃહ ઉદ્યોગો છે, જે લઘુ ઉદ્યોગો છે, જે નાના વ્યાપારીઓ છે, જે ખેડૂતો છે, એની પર કેવી અસર થઈ? અંગ્રેજોનું શાસન આવ્યું પછી એની અસર સારી થઈ કે ખરાબ થઈ? એના વિશે આપણે ભણવાનું છે. એ કેવી અસર કહેવાય? આર્થિક અસર કહેવાય. આર્થિક એટલે ધંધા રોજગાર ઉપર કેવી અસર થઈ, પૈસા ટકાની દ્રષ્ટિએ કેવી અસર થઈ, ભારત જે છે સમૃદ્ધ બન્યું કે અંગ્રેજો આવ્યા પછી ભારત જે છે એનો વિકાસ અટક્યો, આર્થિક રીતે ભારત જે છે પડી ભાંગ્યું. તો જો અહીંયા શું કીધું છે કે જ્યારે આપણે કંપની શાસનનું સર્વૈયું તૈયાર કરીએ, સર્વૈયું મતલબ કે આખો હિસાબ તૈયાર કરીએ, અંગ્રેજો આપણા ભારત દેશમાં આવ્યા ત્યારથી શરૂ કરી અને આખો આપણે હિસાબ તૈયાર કરીએ તો આપણને ખબર પડે કે ભારત છેલ્લી સદીઓ સુધી આખી દુનિયાની અંદર આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન મેળવતો હતો. વિચાર કરો, અંગ્રેજો આવ્યા પછીનો જો આપણે આખો હિસાબ તૈયાર કરીએ તો આપણને ખબર પડે કે આ અંગ્રેજો નહોતા ત્યારે આપણે આર્થિક રીતે કેવા હતા? સદ્ધર હતા. દુનિયાના દેશોની અંદર વસ્તુ આપણા ભારતમાંથી મોકલવામાં આવતી. આપણે આ જ પાઠમાં આગળ ભણી ગયા કે આપણા ભારતમાંથી યુરોપમાં તેજાના, મરી મસાલા, મલમલનું કાપડ, સણનું કાપડ, ગળી, આ બધી વસ્તુ ક્યાં મોકલતા? આપણે યુરોપમાં મોકલતા. વિચાર કરો. પણ અંગ્રેજો આવ્યા પછી એના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ઇંગ્લેન્ડ માટે કાચો માલ તૈયાર કરનાર અને કારખાનામાં તૈયાર કરેલો માલ વેચવાની ગરજ સારનાર આપણો દેશ બની ગયો. અંગ્રેજો આવ્યા એટલે અંગ્રેજોનું એક જ કામ, ભારતમાંથી કાચો માલ સસ્તા ભાવે લઈ જવાનો, ઇંગ્લેન્ડની અંદર એ જે કાચો માલ છે, કાચા માલમાંથી બધી તૈયાર વસ્તુ તૈયાર કરવાની અને પાછો એ માલ ભારત લાવીને ડબલ ભાવે વેચવાનું. એટલે કાચા માલ માટેનું ભારત એટલે બજાર અને તૈયાર માલ વેચવા માટેનું પણ ભારત એટલે બજાર. એટલે ભારતને માત્ર ને માત્ર શું બનાવી દીધું? બજાર બનાવી દીધું. કાચા માલની ખરીદી માટેનું બજાર અને તૈયાર માલ વેચવા માટેનું બજાર. ભારતને માત્ર શું બનાવી દીધું? એણે બજાર બનાવી દીધું. હવે જો આપણા બંગાળાની ખાલી વાત કરીએ તો બંગાળાની અંદર તમે જો અહીંયા ઉદાહરણ આપ્યા છે, સુતરાવ કાપડ, કાચું રેશમ. જો આપણે ઉદાહરણો લખીએ કે બંગાળાની અંદર કઈ વસ્તુઓના ઉદ્યોગો ધમધમતા હતા, તો કે એક તો સુતરાવ કાપડ,
બીજું છે કાચું રેશમ, એની પછી છે શણ. ચાલો, એની પછી કઈ વસ્તુ આપી છે? ખાંડ, મલમલ. બરાબર, એની પછી છે ખાંડ, એની પછી મલમલ. આ બધાના ઉદ્યોગો બંગાળામાં ધમધમતા હતા. એક સમય એવો હતો કે આ બધી ચીજ વસ્તુ છે એ બંગાળામાંથી વિદેશની અંદર એની શું કરવામાં આવતી? નિકાસ કરવામાં આવતી. વિચાર કરો, બંગાળા કેટલું સમૃદ્ધ છે. આખા ભારત દેશમાંથી બંગાળા એટલું બધું સમૃદ્ધ હતું કે બધી વસ્તુ ઉત્પન્ન થતી અને અહીંયાથી વિદેશમાં શું કરવામાં આવતી? નિકાસ. પરંતુ બક્સરનું યુદ્ધ પૂરું થયું એટલે બંગાળામાં કઈ શાસન પદ્ધતિ દાખલ થઈ? તો કે અહીંયા શાસન પદ્ધતિ દાખલ થઈ દ્વિમુખી શાસન. હવે દ્વિમુખી શાસન કોને કહેવાય? અંગ્રેજો બંગાળાની સત્તા અંગ્રેજોના હાથમાં આવે છે બક્સરના યુદ્ધ પછી. એટલે તમે જો, આખી શાસન પદ્ધતિ અંગ્રેજોના હાથમાં, ટેક્સ અંગ્રેજોને ઉઘરાવવાનો અને શાસન કોને ચલાવવાનું? રાજાને. એટલે બંગાળાની અંદર બે મોઢાવાળું શાસન, દ્વિમુખી શાસન. ટેક્સ કોણ ઉઘરાવે? તો કે અંગ્રેજો. પ્રજાને સંભાળવાની જવાબદારી કોની? તો કે રાજાની. એટલે બંગાળામાં કઈ શાસન પદ્ધતિ ચાલુ થઈ? દ્વિમુખીને. જેવી બંગાળામાં અંગ્રેજો દાખલ થયા, દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ થઈ. એટલે બધા ઉદ્યોગો કેવા થવા લાગ્યા? પડી ભાંગ્યા. ધીમે 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 બંગાળાની જે આર્થિક જે સમૃદ્ધિ છે, કેવી એ સમૃદ્ધિની ચમક કેવી થવા લાગી? ઝાંખી. જો અહીંયા આપણને કીધું છે કે કંપનીની મહેસૂલ નીતિ કેવી હતી? અન્યાયી મહેસૂલ નીતિ. આનાથી ભારતનો જે ખેડૂત છે, ભારતનો જે કંપનીનો માલિક છે, કેવો બન્યો? ધીમે 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 દેવાદાર બનતો ગયો. કે ભાઈ તમારી કંપનીમાં, તમારા ખેતીમાં જેટલું આવે તો આવે, ન આવે તો કાંઈ નહીં, બાકી અમને મહેસૂલ તો ભરવાનું જ તે. આવક ગમે એટલી થાય કે ન થાય, મહેસૂલ તમને ભરવાનું જ તે. એના કારણે ધીમે ધીમે કરતા કંપનીના આ બધા કંપનીના માલિકો, ખેતીની અંદર ખેડૂતો બધા ધીમે ધીમે કેવા બનવા લાગ્યા? દેવાદાર બનવા લાગ્યા. લેણું કેવું થવા લાગ્યું? વધવા લાગ્યું. અંગ્રેજો છે એ પોતાના ઉદ્યોગોને વિકસાવવા, પોતાની ચીજ વસ્તુઓ વધારે વેચાય એના માટે શું કરતા? તો કે ઇંગ્લેન્ડથી આવતી જે વસ્તુઓ છે એના પર જગાત કેવી નાખતા? વધારે નાખતા, ઓછી નાખતા. અને ભારતની બનેલી વસ્તુ છે, બરાબર, એની ઉપર જગાત કેવી નાખતા? તો કે જકાત છે કેવી નાખતા? વધારે. ઇંગ્લેન્ડથી કોઈ પણ ચીજ વસ્તુ બનીને ભારતમાં આવે તેની પર ટેક્સ ઓછો લેવાનો, એટલે વસ્તુ ભારતમાં કેવી મળે? સસ્તી મળે. અને ભારતની અંદર આપણા કંપનીમાં કોઈ પણ વસ્તુ બને તો એની પર ટેક્સ કેવો લેવાનો? વધારે. એટલે એ વસ્તુ કેવી બને? મોંઘી બને. એટલે લોકો પછી કઈ ખરીદી કરે? ઇંગ્લેન્ડથી આવતી વસ્તુ ખરીદે. એટલે ધીમે 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 ઇંગ્લેન્ડનો વ્યાપાર વધવા લાગ્યો અને આપણા ભારતનો જે વ્યાપાર છે એ ધીમે ધીમે ઘટવા લાગ્યો. આપણા ભારતમાં જે કંપનીમાં બનતી વસ્તુઓ છે એ ઓછી વેચાવા લાગી. એટલે ધીમે ધીમે ભારતના જે આપણા લઘુ ઉદ્યોગો છે, કુટીર ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, ધીમે ધીમે કેવા થવા લાગ્યા? ભાંગવા લાગ્યા. હવે જો કંપનીના વેપારીઓ શું કરતા? તો કે કંપનીના વેપારીઓ છે એ બંગાળના કારીગરો પાસે લેખિત કરાર લખાવી લે, બરાબર, કે ભાઈ તારે આટલા સમય માટે આટલા પ્રમાણમાં કાચું રેશમ, કાચું સૂતર અમને આપવાનું, અથવા તો કાપડ બનાવીને તારે અમને આપવાનું, એવો કોન્ટ્રાક્ટ લખાવી લે. બરાબર, 6 મહિનાનો, વર્ષ દિવસનો, અમુક ચોક્કસ સમય માટેનો શું લખાવી લે? કોન્ટ્રાક્ટ. ભાઈ તારે કાપડ વણીને ક્યાંય બહાર વેચવાનું નહીં, ફરજિયાત અમને આપવાનું. વણકર પાસે પરાણે સહી કરાવે, એમાં ભાવે લખાવી નાખે. અને એ ભાવ પાછો કેવો હોય? એ વણકરને ખોટ જાય તેવો અથવા તેને નફો ન મળે એવો ભાવ હોય. જો કોઈ વણકર ના પાડે એ કોન્ટ્રાક્ટ ઉપર સહી કરવાની, તો અંગ્રેજોને ફટકા મારવાની શું કરતા? સજા કરતા, ચાબુક વડે મારતા અથવા તો એને જેલમાં પૂરી દેતા. આવી શું કરવામાં આવતી? સજા કરવામાં આવતી. ઘણા બધા વણકરો તો અંગ્રેજોને સસ્તા ભાવે જો કાપડ આપવું હોય તો એની કરતાં આપણે કાપડ ઉદ્યોગ બંધ કરી દીધો. એમ કરતાં કરતાં ઘણા બધા વણકરોએ પોતાના ઉદ્યોગ કેવો કરી દીધો? બંધ કરી દીધો. અંગ્રેજોના સમયમાં ગામડાની વાત કરો તો પહેલા સ્વાવલંબી હતા. દરેક વસ્તુ ગામડાના લોકોને ગામડાની અંદરથી મળતી. હવે બધા અંગ્રેજો આવ્યા એટલે કોની પર આધાર રાખતા થઈ ગયા? અંગ્રેજો પર આધાર રાખતા થઈ ગયા. બરાબર, થોડો ઘણો ફાયદો થયો અંગ્રેજોના સમયમાં. બરાબર, જે આપણે અહીંયા લખેલો છે, અંગ્રેજોએ ઘણા બધા સુધારા વધારા કર્યા. જો અહીંયા લખ્યું છે કે ભાઈ રેલવે સેવાની શરૂઆત થઈ, મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતા બંદરોનો વિકાસ થયો. આ યાદ રાખવાનું.
મુંબઈ, પછી મદ્રાસ, બરાબર, મુંબઈ, મદ્રાસ અને કોલકાતા. શેનો વિકાસ થયો? બંદરો. આ બંદરો કે અંગ્રેજોએ કે આપણા માટે નહોતા વિકસાવ્યા, પોતાના માટે. કારણ કે વિદેશમાં જો કોઈ ચીજ વસ્તુની નિકાસ કરવી હોય તો સૌથી શું જોઈએ? પહેલા તો બંદર જોઈએ, દરિયા કિનારાનું કોઈ એવું સ્થળ જોઈએ કે ત્યાંથી વિદેશમાં વસ્તુ મોકલી શકાય ને વિદેશમાંથી આવતી વસ્તુ ત્યાંથી લઈ શકાય. એટલે મુંબઈ, મદ્રાસ અને કોલકાતા અહીંયા શું શરૂ કર્યું? બંદર શરૂ કર્યું. બરાબર. ચલો અહીંયા આગળ કંપની શાસનની આર્થિક અસર પૂરી. હવે એની પછી છે કંપની શાસનની સામાજિક અસર. કંપની શાસનની સામાજિક અસર. હવે જો સામાજિક અસરનો મતલબ શું થાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી, અંગ્રેજો ભારતમાં આવ્યા પછી આપણા સમાજ ઉપર અંગ્રેજોની કેવી અસર થઈ, આપણા લોકો ઉપર અંગ્રેજોની કેવી અસર થઈ. જો સૌથી પહેલા તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રનો વિકાસ થયો, એટલે વાણી સ્વતંત્રતા અને વિચાર સ્વતંત્રતાની ભાવના. એટલે વર્તમાન પત્રના કારણે એના કારણે પહેલું શું થયું? વાણી સ્વતંત્રતા. બીજું શું થયું? વિચાર સ્વતંત્રતા. બરાબર. અંગ્રેજો ભારતમાં આવ્યા એટલે વર્તમાન પત્ર શરૂ કર્યા. હવે અંગ્રેજો વર્તમાન પત્ર શરૂ કર્યા એનો સીધો લાભ કોને થયો? આપણને થયો. આપણા લોકો વર્તમાન પત્રમાં પોતાને જે કેવું હોય વર્તમાન પત્રમાં લખવા લાગ્યા, એટલે વિચારો છે સ્વતંત્ર રીતે વ્યક્ત કરવા લાગ્યા, સ્વતંત્ર રીતે બોલવા લાગ્યા. એટલે અંગ્રેજો આવ્યા એટલે વાણી સ્વતંત્રતા અને વિચાર સ્વતંત્રતાની ભાવનાનો શું થયો? વિકાસ થયો. હવે અંગ્રેજોના સમયમાં સમાજ ઉપર બીજો અસર કઈ થી? તો કે બધા જે કુરિવાજો છે એ કુરિવાજો અંગ્રેજોએ કેવા કર્યા? દૂર કર્યા. કારણ કે અંગ્રેજ પ્રજા છે ભણેલી ગણેલી પ્રજા હતી, એને ખબર પડી કે ભાઈ ભારતની અંદર આ બધા કુરિવાજો છે ખોટા છે. જો ભારતનો સામાજિક વિકાસ કરવો હોય તો એને અંગ્રેજી શિક્ષણ આપો, આપણને વહીવટમાં સરળતા રહે, અને આ બધા કુરિવાજો છે દૂર કરો, ભારતના સમાજને થોડોક શિક્ષિત બનાવો. આ કુરિવાજો બધા છે નકામા છે, કાંઈ કામના છે નહીં. એટલે અંગ્રેજોના સમયમાં બધા કુરિવાજો કેવા થયા? દૂર થયા. હવે જો એ કુરિવાજોમાં દૂધ પીતી કરવાનો રિવાજ હતો, સતી પ્રથા હતી, બાળ લગ્ન હતા, ઘણા બધા હતા. અને એ રિવાજો દૂર કરવામાં કોનો ફાળો છે? જો આમાં નામ લખેલા છે: રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી. બરાબર. આ બધા લોકો જે છે એને અગત્યનો ફાળો આપ્યો. હવે જો ભારતમાં આખું વહીવટી માળખું અંગ્રેજોએ અંગ્રેજીમાં કરી નાખ્યું. એટલે હવે અંગ્રેજી જાણનારા લોકોની જરૂરિયાત ઊભી થાય. તો એ જરૂરિયાત પૂરી કરવા માટે મેકોલોના પ્રયત્નથી અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. મેકોલો. બરાબર. આ ટીક કરવાનું. અંગ્રેજી શિક્ષણની શું થઈ? શરૂઆત. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતમાં કોના પ્રયત્નથી અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવામાં આવી, તો તમારે જવાબ શું લખવાનો છે? લોર્ડ મેકોલો. ખાલી મેકોલો આપ્યું હશે. અને ચાર્લ્સ વુડની ભલામણથી, ચાર્લ્સ વુડ આની ભલામણથી આ 3 સ્થળ, મુંબઈ, એની પછી મદ્રાસ અને એની પછી કોલકાતા, શું શરૂ કરવામાં આવ્યું? તો કે યુનિવર્સિટી શરૂ કરી. શું શરૂ કરી? યુનિવર્સિટી. ચાર્લ્સ વુડ નામનો વ્યક્તિને ભલામણ કરી કે ભાઈ યુનિવર્સિટી શરૂ કરો જ્યાં અંગ્રેજી શિક્ષણ આપવામાં આવે. તો ધીમે ધીમે ભારતના લોકો અંગ્રેજી બોલતા થાય, અંગ્રેજી જાણતા થાય, તો આપણને શું રહે? વહીવટમાં સરળતા રહે. અને ધીમે ધીમે આપણે અંગ્રેજી શીખ્યા. જેવા આપણે અંગ્રેજી શીખ્યા એટલે અંગ્રેજોનું જે આખું વહીવટી માળખું છે ને આપણે જાણી ગયા. એટલે આપણને ખબર પડી ગઈ કે અંગ્રેજો જે છે આપણું શોષણ કરી રહ્યા છે. એટલે જેટલા લોકોને અંગ્રેજોએ ભણાવ્યા ને એ જ લોકો અંગ્રેજોની સામા પડ્યા. એને તે ભારતની આઝાદી માટેનો પ્રયત્ન કર્યો અને ભારતની આઝાદી માટે લડતની શું કરી? શરૂઆત કરી. એટલે અંગ્રેજો જે ડાળી ઉપર બેઠા હતા એ જ ડાળીને કુવાડેથી કેવી કરી નાખી? એને કાપી નાખી. અહીંયા આગળ સામાજિક અસર થઈ જાય છે પૂરી. હવે છેલ્લે પાઠનો ઉપસંહાર આપ્યો છે. ઉપસંહારમાં બીજું કાંઈ નથી. ઉપસંહારમાં એટલું કીધું છે કે આપણા સમૃદ્ધિથી અંગ્રેજો આકર્ષાઈને ભારતમાં આવ્યા હતા. ભારતમાં એણે એવી બધી નીતિ રીતિની અખત્યાર કરી કે ધીમે ધીમે ભારતને ગુલામ બનાવ્યું.
પણ અંગ્રેજો આવ્યા એટલે થોડી ઘણી અસર આપણા પર સારી થઈ, થોડી ઘણી મોટાભાગની અસર આપણા પર કેવી થઈ? નકારાત્મક. પણ મોટા ભાગે આપણે શું તો કે નકારાત્મક અસર થઈ. ઘણા બધા લાભ આપણને મળ્યા, દાખલા તરીકે આ સુધારાથી બધા સુધારાનો લાભ આપણને મળ્યો હતો, પણ આ લાભ માટે આપણે ઘણું બધું આપણે ભોગવવું પડ્યું, મતલબ કે ઘણું બધું આપણે સહન પણ કરવું પડ્યું છે, બરાબર. અને અંગ્રેજોએ માત્ર એક જ નીતિ અપનાવી હતી, ભારતના ભોગે ઇંગ્લેન્ડને કેવું બનાવવાનું? સમૃદ્ધ બનાવવાનું. તો અહીંયા આગળ આ ચેપ્ટર તમારું થઈ જાય છે પૂરું. કેટલા મુદ્દા આપણે ભણ્યા તો કે સર જોન શોર, વેલેસ્લી, લોર્ડ હેસ્ટિંગ્સ, વિલિયમ બેન્ટિક અને ડેલહાઉસી, બરાબર. 3 થી શરૂ કરીને 7 સુધીના આપણે શું ભણ્યા? ગવર્નર જનરલ ભણ્યા. એમાં આ ડેલહાઉસી છે એ એક મોસ્ટ આઈએમપી છે, એક વેલેસ્લી છે એ એક મોસ્ટ આઈએમપી છે. આ બે વિશે યાદ રાખવાનું. ડેલહાઉસીમાંથી ખાલી એવો પ્રશ્ન પણ પૂછાય કે ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે માહિતી આપો, અથવા ટૂંક નોંધ લખો ખાલસા નીતિ. તો તમારે આ સુધારા સહિત બધું લખવાનું છે. કયા કયા રાજ્યો કેવા કેવા બહાને ખાલસા કર્યા એના 1-2 ઉદાહરણ આપવાના છે. આખો ચાર્ટ લખવાનો નથી, પણ માત્ર 1-2 શું આપવાના છે? ઉદાહરણ આપવાના છે. વેલેસ્લીની સહાયકારી યોજના વિશે વિસ્તૃત નોંધ લખો, તો તમારે સહાયકારી યોજના વિશે વિસ્તૃત માહિતી આપવાની છે, બરાબર. અને કંપની શાસનની આર્થિક અસર છે એ અગત્યનો મુદ્દો છે. આ મુદ્દો છે એ આઈએમપી છે, બરાબર. આ મુદ્દો એક તમારે તૈયાર કરવાનો છે. હવે અને કંપની શાસનની સામાજિક અસર એ ખાલી એક વખત તમે વાંચો એટલે રીડિંગ કરો એટલે આવડશે. તો અહીંયા આગળ આપણો ચેપ્ટર પૂરું, બરાબર. ફરીવાર રિમાઇન્ડર આપું છું, જેવો બોર્ડથી દૂર જાઓ એટલે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. આજના હોમવર્કમાં તમારે આપણી સોશિયલની ફેરબુકમાં પહેલાં બોર્ડ વર્ક જેટલું મેં લખેલું છે બધું લખવાનું, પહેલાં તારીખ લખવાની આજની, બોર્ડ વર્ક જેટલું લખેલું છે બોર્ડ વર્ક લખવાનું, અને પછી હોમવર્ક એવું ટાઇટલ આપીને આજનું હોમવર્ક તમારે લખવાનું રહેશે, બરાબર. આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. સ્ક્રીનશોટ લઈ લેજો. જય હિન્દ, જય ભારત, આવજો.